નમસ્કાર. શું કહે છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. શું માત્ર પહેલી જ 30 સેકન્ડમાં કોઈ આપણા વિશે નક્કી કરી લે છે? હા, સાયકોલોજી કહે છે કે લોકો આપણું 80% જજમેન્ટ પહેલી મુલાકાતમાં જ કરી લે છે. તો આવો સમજીએ ફર્સ્ટ ઇમ્પ્રેશન પાછળનું મનનું રહસ્ય. સાયકોલોજીમાં એને થિંક સ્લાઇસિંગ કહે છે. એટલે આપણું બ્રેન કોઈને મળતા જ ખૂબ જ ઓછી માહિતી પરથી મોટો નિર્ણય લે છે. એક્ઝામ્પલ, કોઈની સ્માઇલ, ડ્રેસિંગ, કોન્ફિડન્સ, એથી જ એ માઇન્ડ માને છે કે આ વ્યક્તિ કેવો છે. વર્ડ કરતાં બોડી લેંગ્વેજમાં વધારે બોલે છે. આઈ કોન્ટેક્ટ, હેન્ડશેક, પોસ્ચર, આ બધું પહેલી મુલાકાતમાં તમારું કોન્ફિડન્સ શો કરે છે. જો તમે ડાઉન પોસ્ચરમાં હો તો લોકો માને છે કે વીક છો. ક્લોથ માત્ર સ્ટાઇલ નથી, એ સિંગલ છે. રિસર્ચ કહે છે કે પ્રોફેશનલ ડ્રેસિંગથી લોકોના રિસ્પેક્ટ લેવલને ડબલ કરી દે છે. એટલે કે ફર્સ્ટ મીટિંગ માટે તમારો લુક મેટર કરે છે. જો તમારું બોલવાનું રૂડ લાગે તો લોકો તમને એરોગેન્ટ માની લે છે, ભલે તમારું હર્ટ સોફ્ટ હોય. તો ફર્સ્ટ ઇમ્પ્રેશન સ્ટ્રોંગ બનાવવાની સિમ્પલ ટ્રીક: સ્માઇલ, આઈ કોન્ટેક્ટ. પ્રથમ 3 સેકન્ડમાં પોઝિટિવ એનર્જી બિલ્ડ કરો. હાથ બંધ ન રાખો, સ્ટ્રેટ ઊભા રહો. ક્લીન એન્ડ કમ્ફર્ટેબલ ક્લોથ પહેરો. એવા લોકોને પસંદ કરે છે જે સાંભળે છે. સ્લો બોલો, ક્લિયર બોલો, રૂશ ના કરો. યાદ રાખજો, ફર્સ્ટ ઇમ્પ્રેશન એટલે તમારી સાયલેન્ટ ઇન્ટ્રોડક્શન. લોકો તમારી સીવી વાંચે છે એ પહેલાં તમારી બોડી લેંગ્વેજ, સ્માઇલ અને ટોન વાંચી લો. આગળથી કોઈને મળો ત્યારે આ પોઈન્ટ યાદ રાખજો, કદાચ એ જ તમારું ફ્યુચર બદલી નાખશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો સિક્રેટ ઓફ ધ માઇન્ડ ચેનલને, કારણ કે આગળ પણ આપણે આવા જ સાયકોલોજી હેક લઈને આવીશું. આભાર.